કૃષ્ણ, જય માં મોગલ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણી દીદીને હલ્દીના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આવી ગયા છે મહેમાન, જુઓ તમે. મોર્નિંગ में हमारे घर पे आ गए हैं મહેમાન. જમવા માટે મસ્ત બેસાડી દીધા છે અને ભાઈઓ બધા અમારે પીરસે છે. આ બધા ભાઈઓ ડાયા છે અમારે. શાખરામ સામે બધા જમવા માટે મસ્ત બેસી ગયા છે. મોટા પપ્પા ને બધા. હું ખોટું બોલે નીકળ્યા વ્લોગ માં, ખોટું બોલે કરતા હોતે. હાલો રોટલી રામ જવજો. જીજુ ના દૂધ પાવાનું છે તો ઋષિ બંને જીજુ થોકડી લઈને આવીશ પૈસા ની. એ પાઇપ ઋષિ તાર લગન માં 2 પાયલ વ્યાજ હોતા લઈ લેજો. મીના 2 સમય આવી ગયા છે અને એક શું કે અને તો 2 આવી ગયા છે. એને દૂધ પાવાનું છે કેમ કે આ સમય આપણે પહેલી વખત આવ્યો. આ સમય તો આવી જાય પણ આપણે ભેદભાવ નહીં કરી. 2 સમય માટે તો દૂધ ની તાહણિયું ભર્યું જ છે. અને જીજુ ને પાય છે ભાઈ દૂધ. ઋષિ ગીત ગા દૂધ પાવાનું. સમય તો એસાણું ન લાગ્યું તરત પી જાય. આ સમય તો થોડાક શરમાય. આમ જોતા 2 હાહુ એનું સા પીવા મળ્યું. બધા બાકી બીજા ઉભા બહાર ખાય. ઋષિ લઈ લેતું તારી એઠું પીઝા હોય. દૂધ એવું કઈ મૂંઝાણ ન હોય. આપણે અહીંયા વાનાની રસમ ચાલુ છે. આવી ગયા છે તો એ મોટા બેન ને દે છે વાનો. તો અત્યારનો જો ફાઇનલી વાનો દેવાની રસમ ચાલુ છે. હી ખાઈ જાજો શ્રીફળ આખે આખું. અને ભાભી જો વાસુ ટાકીને હાથ દૂધ. ગાયુ બેન દે છે વાનો અને આ છે ગાયુ બેન ના બેન. વધાવવાનું હવે 4 વખત વધાવો. હવે એ પાસે પૈસાનું બંડલ. વાહ શાબાશ. હવે ખવડાવો પતા હું મોટા બેન ને. ખાવું પડે બસ લઈ લો બસ એટલું. મોટા બેન ને દે છે કેટલા 3જા નંબર ના ફઈ ખાણું. મોટા બેન માટે કઈક લઈને આવ્યા છે તો કોઈ શ્રીફળ ઘઉં. મોટા બેન માટે આ વાસણ માં શું લાવ્યા છો તમે? પંખો લાવ્યા છે તો મોટા બેન હાટું અને અહીંયા બધા કેવા મસ્ત બેઠા છે. આ રૂમ ને ઇગ્નોર મારજો કેમ કે ગોડાઉન થઈ જાય. આપણે મહેમાન ના સામાન હોય ને એટલે વર્ક કરે છે ચાંદલો. દેશે મોટા બેન ને કરે છે ચાંદલો. મેગી ખાઈ લેવાની. આપણને એવું કઈ આળસ જ નહીં. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ તનો. તો અત્યારે ભાભી દે છે વાનો મસ્ત. વાહ શ્રીફળ લાવ્યા. ઓહો રે કે હાથે મોટા છે. આ ગીરની નિશાની છે ભાઈ. 2 3 ને 4 વાર. વાહ જો પૈસા હે તો બડી બાત. મોટા બેન ને બહુ પૈસા બહુ પૈસા આવ્યો ભાઈ. મમ્મી હવે વાનો વધાવીને પછી મમ્મી ખોળામાં અળગદારાને લઈ લેશે. પછી મમ્મી ઓલો ગારાને લોંદો લગાડી દીધો યાર એનો સરનો. બેન ને દે હું દે ખાવણું દેવાય છે. જો ભાભી દે છે પંખો ભાઈ આવી ગયો છે મોટા બેન માટે. બજાજ નો પંખો આવી ગયો. ઓલ ટાઈમ 5 વર્ષ આપણે ગાંધી બાપુ ના હો. આ ગમે એમ લાઈટ બાટી જાય છે. આપણે બિલ હારાવાળાને દેવાનું છે. બિલ હારાવાળા દેવાનું છે. પંખો આપણને પૂરી દીધો. આપણે તો જલસા મફતમાં છે. એનો ભાણો આપે છે ગાંધી બાપુ. અને જો આ ગાંધી બાપુનો નીકળો વરસાદ આમ જો આશીર્વાદ હારવાર આપી દે છે મોટા બેન ને. બોલો મોટા બેન. આમ એના ફઈ ભાગ પૈસા ભાઈ દે ને હું આમાં મારો જીવ આમાં. મોટા બેન ની એક્ટિંગ મોટી નેલ આર્ટ બતાવે. જો નેલ આર્ટ કેવા મસ્ત ઘરે બી થઈ જાય. સો ભાઈ ટેન્શન નહીં લેવાનું. જોવાની 2 માં મસ્ત લાગે ને કાકી. સારા લાગે છે. બહુ કલર આવ્યો. આનું સબૂત અમર જીજાજી.
હવે મીનાક્ષી દીદી રેડી થઈ ગયા છે હલ્દીની બ્રાઇડલ, અને જો કેવો લાગે છે એનો લુક કોમેન્ટ કરી દેજો. અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર, કેમ કે હવે અત્યારમાં આપણે જવાનું છે પહેલા જમી લઈએ અને પછી આપણી પીઠી તૈયાર થવાની છે. તો અત્યારે ફાઇનલી બધા મસ્ત રેડી થઈ ગયા છે અને હવે જમી લઈએ પહેલા અને પછી મળીએ. ફાઇનલી અત્યારમાં જમવા માટે આવી ગયા છે ને અહીંયા બધા મસ્ત જમવા માટે બેસી ગયા છે. તો પહેલા આપણે જમી લઈએ અને પછી મળીએ. તો અત્યારે ફાઇનલી બધા મસ્ત રેડી થઈ ગયા છે અને આપણે કિનુ દીદી પણ તૈયાર થઈ ગયા છે. શરમાઈ અત્યારના બધા મસ્ત રેડી થઈ ગયા છે અને બધાએ મસ્ત જમી લીધું છે અને હવે આપણે રેડી થઈ ગયા. હવે દીદીની હલ્દીની રસમ સ્ટાર્ટ થવાની ફૂલ તૈયારી છે. તો ચાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર. બધા કેવા રેડી થયા છે હું તમને આગળ બતાવીશ. ભાઈના છોકરી મસ્ત રેડી થઈ ગયા. અહીંયા પૈસા હે તો બડી બડી બાતે. જો આમ જો ભાભી તમે બહુ મસ્ત લાગો. નાઈસ. આમ જો આ એ બદુડું ગાયું દી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ ફાઇન. હાય દેવ બદુડી. આ નામ ભૂલાઈ ગયું. વેદિકા અને કાજલ દીદી રેડી થઈ ગયા. રેડી. અહીંયા જો ભાઈ કાશમાં જો. હાય હાય. ફાઇનલી મસ્ત બધા રેડી થઈ ગયા છે અને અત્યારમાં ચાલે છે ભાઈ ફોટો શૂટિંગ નું કામ. અને ફાઇનલી મીનાક્ષી દીદી અને દીદીનો લુક. હાય ગાઈસ, આ બધા હવે લાઇટમાં જો રૂમમાં જોઈએ છે એટલે મજા નથી. નાના ભાઈ જય શ્રી કૃષ્ણ. જો અહીંયા માસીની છોકરીઓ બંને રેડી થઈ ગઈ છે. જયવંતી દીદી કેસે હો? તો અહીંયા જો બધા મસ્ત રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. કેસે હો ભાભીજી? તો ભાભી કેટલા મસ્ત લાગે. અને અહીંયા મોટી માં અને કાકી અને દીદી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આપડા દીદી પણ આવી ગયા છે અને વૈશાલી દીદી મસ્ત રેડી થઈ ગયા છે. અને ચાલો અત્યારમાં ભાઈ જો પીઠીની શરૂઆત થઈ ગઈ છે. તો સાથીઓ દોરી દીધો છે અને આપણા રીતિ રિવાજો પ્રમાણે પાપડ રોટલી ખંડ પૂરે છે મમ્મી અને કાકી બંને. અત્યારમાં જો ખંડ પૂરવા મીણા છે અને અહીંયા બધા મસ્ત રેડી થઈ અને આવી ગયા છે. અને જો તમે હાય જીવ જલુડી હાય. તો અત્યારે જો ખંડ પૂરવાનું કામ ચાલુ છે ભાઈ. શીતુજી ફોટા કેટલા પાડી યાર, તું ફોન ભરાઈ જાય શીતલી. તો અત્યારનો ભાઈ ફાઇનલી આપણે ખંડ પૂરવાની વિધિ શરૂ થઈ ગઈ છે અને બધા મસ્ત જમી અને બધા મસ્ત રેડી થઈ ગયા છે. અને હવે ટૂંક જ સમયમાં મીનાક્ષી દીદીની હલ્દીનું રસમ ચાલુ કરી દેવાની છે. અને જે આપણે પહેલા આવી રીતના રિવાજ છે એ રીતના જ છે. ખંડ પૂરે છે અને પછી આપણા પરિવાર લોકોને આપવાના. અને જો કાકી અને મમ્મી બંને અને બધા દીદી ઊભા છે. અને ચાલો તો હવે આગળ વિધિ શરૂ. ત્રીજા જો મીનુભાઈ ભાઈ ફોટા પડાવી દે ને દેવાજી તો હરખા ઊભા જ નથી રહેતા ને. ગાયત્રી દીદી દેવો ફોટો પાડવો બેટા, ફોટો પાડવો એ કરે. અને ટેજ ઉપર જો અત્યારે વિધિ ચાલુ છે. બધા લોકો ટેજ ઉપર છે અને જો તમે બધા કેવા રેડી છે. દુલ્હન તો બેસી ગયા છે. ફોટો પાડવો આને યાર કેમ પડાવો રુચિ ફોટો? જે મળે આવા પોઝમાં દેવું. એવા પોઝમાં ન હોય બેટા, એવા પોઝમાં ન હોય. ફોટો શૂટિંગ ચાલુ છે અને બધા લોકો અહીંયા ફોટો શૂટ કરે છે. મસ્ત મસ્ત મસ્ત. ફાઇનલી પીઠીની રસમ થઈ રહી છે અને બધા મમ્મી અને મોટા મમ્મી મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. અને ભાભી બહુ મસ્ત લાગો. નાઈસ, બહુ મસ્ત લાગો. અરે તમે તો હિરોઈન લાગો છો. મને એમ થાય તમારી પીઠી હશે મોટી કરતા મસ્ત લાગો. હે મોટી મસ્ત તમારા કપડા ને મસ્ત તમારી સ્ટાઇલ. આ તો હિરોઈન છે. જો હજી અહીંયા ફોટા શૂટ. વાહ કાકી વાહ. જો કાકી અહીંયા તો જો તમે, અહીંયા જોવો તમે કેવો ફોટો પડાવો છે. રેડી નણંદ બજાઈનો ફોટો પાડો રે. આ બધા ભાઈઓને દીદીને હવે એના ટેજ ઉપર બેસાડી દીધા છે. અને પ્રકાશભાઈ આમ જો કામમાં. હાય બોલા મોટા બે. અહીં જો બધા દીદી આંટી બધા મસ્ત બેઠા છે. અહીંયા આવી જશે ટાબરિયા. ભાભીજી સ્માઈલ. તો અહીંયા જો મોમેન્ટ જો કેવી મસ્ત જોરદાર છે. મસ્ત દીદીની શું કે રેડી થઈ ગયા છે. અને ફઈની છોકરીને હલવે હિંચવાનો છે.
જેનો હલ્દી રસમ ચાલુ થઈ ગઈ છે. રસમ ચાલુ થશે મીનાક્ષી દીદીની. આવે એમ આવી રીતના કઈક કરે છે. પાડો રાવણો રે પડે જામ સડી જાય પાડો રાવણો રે લે ભગુ ને આવડે. ભાભીનાથ બધા ગીત ગયું કરી ફાઇનલી ઉકડી ઉઠાવાઈ ગઈ છે અને 4 ગીત હોય 2-4 કડી ગાઈ નાખવાની એટલે ભગવતી રેડી નહીં કામ પતે જલ્દી. આ લોકોને કોઈને આવડ જાય નથી કેમ જો કેમ આપણે ઉકડી ઉઠાની રસમ થઈ ગઈ છે કમ્પ્લીટ.
છે